ધોરણ 8 સ્વાધ્યાય 4 માટેનો છઠ્ઠો વિડીયો। સ્વાધ્યાય 4.4થી હવે આગળ જેટલા પણ પોઈન્ટ છે એ દરેકમાં ખૂણાની જરૂર પડશે અને ધોરણ 6 અને 60માં આપણે ખૂણા ભણીને આવ્યા છે। જો ખૂણા નહીં આવડે તો આગળના બધી રચના આપણને નહીં આવડે। તો ફરી એકવાર આપણે ખૂણા જોઈ લઈએ। છઠ્ઠા 7માં તો ભણી ગયા છે, છઠ્ઠા પણ। તો સૌથી પહેલાં 90નો ખૂણો, અને દરેક ખૂણા તમારે બે બે વાર દોરી દેવાના છે। જે પણ ખૂણા હું શીખવાડું છું દરેક ખૂણાને 2 વાર આપણે દોરી દઈશું અને ત્યાર પછી 4.4ની રચના આપણે શીખી શકીશું। તો 90ના ખૂણા માટે સૌથી પહેલાં એક કિરણ સાધનની મદદથી દોરશો, ફૂટપટ્ટી અને પેન્સિલ। એનું માપ નથી, ખાલી ખૂણા શીખવાના છે હમણાં। એક કિરણ દોર્યા બાદ વર્તુળની અણી આ બિંદુ પર મૂકી દેશો, એટલે કે ઉદ્ભવ બિંદુ પર, શરૂઆતના બિંદુ પર। અને અનુકૂળ ત્રિજ્યા એટલે કે આપણી જાતે ત્રિજ્યા લઈને પરિકરની મદદથી અર્ધવર્તુળ તૈયાર કરવાનું છે। 90નો ખૂણો ખ્યાલ જ હશે તમને, છતાં પણ। તો વર્તુળની અણી અહીંયા મૂકીને બરાબર જોઈ લેજો। અહીં મૂકીને અનુકૂળ ત્રિજ્યાનું માપ લઈને અર્ધવર્તુળ દોરીશું। આ માપ આપણે ખસેડવાનું નથી, જેટલા માપનું અર્ધવર્તુળ દોરેલું છે એટલું જ માપ રહેવા દેશો અને પરિકર પણ વ્યવસ્થિત ઉપયોગ કરશો। ત્યાર પછી વર્તુળની અણી અહીંયા હતી, હવે વર્તુળની અણી અહીંયા મૂકી દેવાની છે અને એટલું જ માપ જેટલું અગાઉ હતું અહીં મૂકીને પહેલો ચાપ દોરીશું। બહુ ધ્યાનથી શીખજો। તો અહીં મૂકીને આપણે પહેલો ચાપ દોરી દીધો। માપ કેટલું હતું, જેટલું અર્ધવર્તુળ દોરેલું એટલું જ માપ અહીં મૂકીને પહેલો ચાપ આપણે દોરી દીધો। ત્યાર પછી વર્તુળની અણી અહીંથી ખસાડીને અહીંયા મૂકી દઈશું। અહીં મૂકી અને એક ચાપ અહીંયા બીજો દોરીશું અને ત્યાર પછી એક બીજો ચાપ ઉપર તરફ પણ, એટલે કે અહીંયા જ મૂકીને 2 ચાપ, એક અહીંયા અને એક અહીંયા। અને ત્યાર પછી વર્તુળની અણી આ ચાપ પર મૂકી અને પાછો ઉપર એક ચાપ દોરી દઈશું અને આ બંને ચાપ એકબીજાને છેદે એમાંથી પસાર થતું કિરણ એને આ બિંદુ સાથે એક્ઝેક્ટ ફૂટપટ્ટીથી જોડી દઈશું। તો 90° ખૂણો તૈયાર થઈ જશે અને 90 માટેનું ચિહ્ન તમે જાણો જ છો અને એને આપણે નામ આપી દઈશું A, B અને C। તો આ પ્રકારે 90નો ખૂણો આપણે દોરી શકીએ છીએ। 90નો ખૂણો ઘણી બધી જગ્યા પર આવશે, તો આ 90નો ખૂણો તૈયાર થઈ ગયો। ત્યાર પછી 90 પર આધારિત બીજો એક ખૂણો 45 દોરવો હોય તો 45ના ડબલ 90, એટલે 90 તો દોરવા જ પડે। ડાયરેક્ટ 45 આપણે દોરી ના શકીએ। કદાચ આ 90 ખ્યાલ ના આવે તો પાછું એકવાર તમે 45માં 90નો ખૂણો જોઈ શકશો। તો ફરી એકવાર કિરણ 90નો ખૂણો, પાછો એકવાર કિરણ દોરી દઈશું વર્તુળની અણી આ જગ્યા પર અને નામ આપી દઈએ આપણે B અને C। 45નો ખૂણો દોરીએ છીએ। આ બધા જ ખૂણા 2 વાર દોરવાના છે, જેથી પ્રેક્ટિસ થઈ જાય। 90નો 2 વાર, 45નો 2 વાર અને પછીના જેટલા પણ ખૂણા આવે। તો વર્તુળની અણી B પર મૂકી દઈશું। B પર મૂકીને અનુકૂળ ત્રિજ્યાનું અર્ધવર્તુળ તૈયાર કરીશું અને આ માપ ખસેડવાનું નથી, જેટલું અર્ધવર્તુળનું માપ લીધું છે આપણી જાતે એને ખસેડવાનું નથી અને વર્તુળની અણી B પરથી ખસાડીને આના પર મૂકી દઈશું 90ના ખૂણા માટે અને અહીં મૂકીને પહેલો ચાપ દોરીશું એટલા જ માપનો જેટલું અર્ધવર્તુળ હતું। અહીંથી પહેલો ચાપ, ત્યાર પછી વર્તુળની અણી બરાબર જોઈ લેજો અહીં મૂકવાની છે જ્યાં ચાપ છેદે છે, એટલે આ ચાપ જ્યાં છેદે છે ત્યાં વર્તુળની અણી મૂકી અને એક ચાપ અહીં અને એક ચાપ ઉપર, એટલે 2 જગ્યા પર ચાપ અહીં મૂકીને એક અહીંયા અને એક અહીંયા 2 ચાપ દોરીશું અને ત્યાર પછી વર્તુળની અણી અહીં મૂકી અને પાછો એક ચાપ અને આ બંનેમાંથી પસાર થતું એક કિરણ એટલે 90° ખૂણો બનાવી દેશે। હવે 90° ખૂણો આપણે 45 દોરી રહ્યા છે, તો 90 માટે એક કામ કરીશું। હવે એનાથી આગળ 45 દોરવા માટે વર્તુળની અણી બરાબર જોજો, એક અહીંયા એકવાર અને એકવાર આ તરફ, આગળ નથી મૂકવાની છે। આ જે અર્ધવર્તુળ આ કિરણને છેદે છે ત્યાં, એટલે એકવાર અહીં મૂકીશું અને એકવાર અહીં મૂકીશું અને આ બંનેનું માપ એટલે આખું માપ કહેવાય, એટલે અહીંથી મૂકીને અડધા કરતાં વધારે અંદાજિત, તો અહીંથી અહીં સુધી આખું માપ થઈ ગયું અને અહીંથી આપણે અડધા કરતાં વધારે અથવા આખું માપ લઈ લો તો પણ ચાલે। વર્તુળની અણી અહીંયા મૂકીને એક ચાપ સામે, માપ કેટલું લીધું આપણે, અડધા કરતાં વધારે અથવા આખું માપ લઈ લેશો તો પણ ચાલશે। જો આખું માપ લેશો તો ચાપ બહુ દૂર દોરાશે, એટલે અડધા કરતાં વધારે લઈને એક ચાપ ઉપર અને આ બિંદુ પર મૂકીને એટલા જ માપનો, જેટલા માપનો અગાઉ દોરેલો બીજો એક ચાપ ઉપર
અને બંને ચાપ જ્યાં છેદી જશે એટલે કે આ ખૂણાનો આપણે દ્વિભાજક દોરી દીધો અને એમાંથી પસાર થતો આપણે કિરણ દોરી દઈશું અને નામ આપી દઈએ એ. બધા એ બી સી. આ ખૂણો 45 થઈ ગયો, આટલો ખૂણો, આ પણ 45, 45, 45 બે વેચાઈ ગયા, પણ એ બી સી આ ખૂણો આપણે 45 દોરેલો છે અને અહીંયા બીજું કોઈ નામ આપી દઈશું ડી. તો એબીસી, દરેકમાં એબીસી ખૂણો જે દોરીશ એ આપણે દોરવાનો ખૂણો હશે, એને હું એબીસી નામ આપીશ. તો 45° ખૂણો, બરાબર ધ્યાનથી. ત્યાર પછી 90 પર આધારિત પહેલાં 90 આપણે દોરી લીધો, 90 પર આધારિત 45, 90 આવડે તો જ 45 આવડે, અને 45ના અડધા કરીએ તો 22.5, એ પણ 90 પર આધારિત જ છે. તો 22.5 દોરવા 45 જોઈએ અને 45 દોરવા 90 જોઈએ. તો પ્રથમ આપણે આ રચના પાછી 90 દોરીશું, પછી 45 દોરીશું અને પછી 22.5. તો 22.5 માટે પાછું તમારે બે રચના શીખવાની થઈ જશે. તો સૌથી પહેલાં પાછું એકવાર કિરણ એટલે 90 તો તમને કમ્પ્લીટ આવડી જ જોવો જોઈએ. હવે એક કિરણ દોરી દઈશું. કિરણમાં વર્તુળની અણી આ તરફ એટલે કે અહીં નામ આપી દઈએ બી અને સી. વર્તુળની અણી બી પર એટલે આના પર નથી મૂકવાની, આ બિંદુ પર મૂકવાની છે. બિંદુ બી આ કહેવાય. અહીં મૂકી અને એક અર્ધવર્તુળ તૈયાર કરીશું. અને ધ્યાન રાખવાનું છે, વર્તુળની અણી અહીંયા મૂકવાની છે, પેન્સિલની અણી નહીં. ઘણા પેન્સિલની અણી અહીંયા મૂકીને વર્તુળની અણી ફરાવે છે, તો એ વર્તુળ પાછળ તરફ ચાલ્યું જશે. તો વર્તુળની અણી બી પર મૂકીને અર્ધવર્તુળ તૈયાર કરીશું. ત્યાર પછી એ માપ ખસેડવાનું નથી, વર્તુળની અણી અહીંયા મૂકી દઈશું. આ કિરણને જ્યાં છેદે છે ત્યાં અહીં મૂકીને પહેલો ચાપ, ત્યાર પછી અહીંથી ખસાડીને અહીં મૂકીને નવા જે બે ચાપ છેદે છે અહીં મૂકીને એક ચાપ આ તરફ અને એક ચાપ ઉપર તરફ. અહીંથી બે ચાપ દોરવાના છે, એક આ અને એક ઉપર, બે ચાપ. ત્યાર પછી અહીં મૂકીને પાછો એક ચાપ આપણે દોરી દઈશું, એટલે બંને એકબીજાને છેદી જવા જોઈએ. અને એક આ બિંદુ અને બી બિંદુમાંથી પસાર થતું એક્ઝેક્ટ કિરણ ફૂટપટ્ટીની મદદથી, એટલે એ 90° ખૂણો થઈ જશે. હવે 90 થઈ ગયા પછી આ જે ખૂણો છે, આ બિંદુ અને આ બિંદુ, એટલે આ ખૂણાનો દ્વિભાજક એટલે 90ના અડધા. દ્વિ એટલે બે અને ભાજક એટલે ભાગ, બે ભાગ સરખા કરવાના. વર્તુળની અણી અહીંયા મૂકી અને અડધા કરતાં વધારે આખું માપ થઈ ગયું. અહીંથી અહીંયા અહીં મૂકીને અડધા કરતાં વધારે માપ લઈને એક ચાપ સામે તરફ, એ માપ ખસેડવાનું નથી. અને અહીં મૂકીને બીજો એક ચાપ સામે તરફ અને પસાર થતું આપણે કિરણ દોરી દઈએ તો 45° ખૂણો આવી જશે. પણ આપણે દોરી રહ્યા છે 22.5. તો આટલો ખૂણો 90 થઈ ગયો. આ ખૂણો જે આવે છે 45 છે, આનો પણ દ્વિભાજક પાછો, એટલે 45ના ખૂણાનો દ્વિભાજક તો 22.5 આવે. એટલે ફરીવાર વર્તુળની અણી એકવાર અહીંયા અને એકવાર હવે અહીંયા, આ બે જગ્યા પર બરાબર ધ્યાન આપજો. આ જગ્યા પર મૂકવાનું છે. તો વર્તુળની અણી અહીંયા. હવે માપ નાનું છે એટલે અડધા કરતાં વધારે નહીં, પણ આખું માપ અથવા તો એનાથી મોટું લઈ લો તો પણ ચાલે. તો વર્તુળની અણી અહીંયા મૂકીને એક ચાપ સામે, માપ તમે આખું અથવા એના કરતાં વધારે પણ લઈ શકો છો. અને વર્તુળની અણી અહીંયા મૂકી અને બીજો એક ચાપ સામે. તો જેનો બી દ્વિભાજક રચીએ તો વારાફરતી બંને બિંદુ પર વર્તુળની અણી મૂકવી પડે અને માપ સરખું રાખીને સામે ચાપ દોરીશું અને પસાર થતું કિરણ, અને આને નામ આપી દઈશું એ. એટલે એબીસી ખૂણો થઈ ગયો 22.5, આ પણ 22.5, એટલે આ બંનેનું ટોટલ આખું 45 થઈ ગયું. આ પણ 45 અને 45 ભેગા કરીએ તો આ 90 થઈ જશે. તો અહીંયા એ બી સી આ ખૂણો 22.5, તો અહીંયા ડી અને અહીંયા ઈ, ગમે તે બાકીના નામ આપણે આપી શકીએ. તો આ પહેલો ખૂણો દોરી દીધો એ 90° હતો ધ્યાનથી, બીજો ખૂણો 45, ત્રીજો ખૂણો 22.5. તો આ એવા પ્રકારના ખૂણા આપણે તૈયાર કરી દીધા કે જે 90 પર આધારિત હોય. 90 આવડે તો જ 45 આવડે અને 90 આવડે તો જ 22.5. તો 22.5 માટે 45 જરૂર પડે અને 45 માટે 90ની જરૂર પડે. આ ખાસ ધ્યાન રાખવું. તો એકની પર આધારિત એક ખૂણા, ત્રણ ખૂણા આપણે ભણી ગયા, 90, 45 અને 22.5. આ બધા ખૂણા તમે શીખ્યા જ છો, પણ પાછા આપણે એકવાર ખૂણા બધા શીખી રહ્યા છે. જેવી રીતે 90 પર આધારિત બે ખૂણા હતા 45 અને 22.5. હવે 60નો ખૂણો, 60 પર આધારિત બીજા ખૂણા આપણે દોરીશું. દરેક ખૂણા જેટલા બી શીખવાના છે એમાંથી સૌથી સહેલો ખૂણો જોઈએ તો 60નો છે. ફરી પાછું એક કિરણ,
90માં જે પ્રમાણે રચના કરતા હતા એ જ પ્રમાણે અહીંયા નામ આપી દઈએ આપણે બી અને સી, અને વર્તુળની અણી બી પર આપણે મૂકી દઈશું. એટલે બી બિંદુ પર મૂકીને અનુકૂળ ત્રિજ્યા એટલે કે આપણા જે માપ લેવું એ પ્રમાણે અર્ધવર્તુળ તૈયાર કરીશું. અને આ અર્ધવર્તુળનું જે માપ છે એ અર્ધવર્તુળનું માપ વર્તુળની અણી બી પર મૂકીને અર્ધવર્તુળ અનુકૂળ ત્રિજ્યાનું, અને આ માપ ખસેડવાનું નથી. વર્તુળની અણી અહીં મૂકી અને પહેલો જે ચાપ દોરીએ છીએ પહેલો ચાપ દોરીશું, અને આ જે પહેલો ચાપ છે એ જ 60નો ખૂણો બનાવશે. એટલે બી અને આ જે પહેલો ચાપ છે એમાંથી પસાર થતું કિરણ જો આપણે દોરી દઈએ તો 60° ખૂણો તૈયાર થઈ જશે. એટલે 60નો ખૂણો સૌથી સહેલો છે 60. એ જ પ્રમાણે 60 તમે ખૂણો શીખી ગયા. હવે દ્વિભાજક તમને આવડે જ છે 90, તો 90 પછી 90નો દ્વિભાજક રચવો એટલે કે આ બે બિંદુ પર વર્તુળની અણી મૂકીને દ્વિભાજક. 22.5 તો આ બે બિંદુ પર મૂકીને દ્વિભાજક. તો એ જ પ્રમાણે 90 પછી 60 પછી આપણે 30નો ખૂણો દોરી શકીએ એને આધારિત. તો 30નો ખૂણો માટે 60 જરૂર પડે જ, એટલે પહેલાં 60 દોરવાના, અને 60 દોર્યા પછી એનો દ્વિભાજક એટલે કે આ બે બિંદુ પર મૂકીને દ્વિભાજક દોરીશું એટલે 30 દોરાઈ જશે. તો 30ના ખૂણા માટે પાછું પહેલાં 60, હવે 90ની જરૂર નથી. 30 શોધવો હોય તો તમને 60નો ખૂણો જરૂર પડે, એ ખબર હોવી જોઈએ. 30ના ડબલ 60. આ નામ આપી દીધું બી અને સી. કિરણ તૈયાર. વર્તુળની અણી બી પર મૂકીને અર્ધવર્તુળ તૈયાર કરીશું. આટલું તો દરેકમાં આવવાનું જ છે. માપ ખસેડવાનું નથી. વર્તુળની અણી અહીં મૂકી અને એક ચાપ દોરીશું, અને આમાંથી પસાર થતું કિરણ એટલે 60નો ખૂણો તૈયાર થઈ જશે. આ જે ચાપ છે અને આ વર્તુળ બંને છેડે એમાંથી પસાર થતું કિરણ, અને એ નામ નહીં આપે કારણ કે એબીસી આપણે 30 દોરી રહ્યા છે, આ 60 છે. હવે આનું દ્વિભાજક કઈ રીતે દોરાય? એક બિંદુ આ લેવાનું અને એક બિંદુ આ લેવાનું, બંને બિંદુ વારાફરતી વર્તુળની અણી પહેલાં અહીંયા આખું માપ લઈ લો, અથવા અડધા કરતાં વધારે, કમસે કમ અડધા કરતાં વધારે હોય તો જ ચાપ એકબીજાને છેડે. તો વર્તુળની અણી આના પર મૂકી અને એક ચાપ ઉપર, અને વર્તુળની અણી આ તરફ મૂકી અને બીજો ચાપ ઉપર. આખું માપ લઈ લેશો તો પણ ચાલશે. જેટલું મોટું માપ લેશો એટલું ચાલે, પણ ચાપ દૂર જશે. અને આ બંને બિંદુ એકબીજાને જ્યાં છેદે છે એમાંથી પસાર થતું આપણે કિરણ દોરી દઈએ. અહીં નામ આપીશું એ બી સી. 30° આવી ગયા, તો અહીંયા આપણે નામ આપી દઈશું ડી. તો 30°નો ખૂણો પણ તૈયાર. અને હવે આપણે 60 દોરી ગયા, તો 60ને આધારિત 30, અને 30ને આધારિત 15, અને 15ના અડધા કરીએ તો 7.5. દરેકના દ્વિભાજક કરતા જઈએ તો આપણને આ બધા ખૂણા એટલે 60ને આધારિત 30, એને આધારિત 15 અને એને આધારિત 7.5. તો અત્યાર સુધી આપણે જેટલા ખૂણા ભણી ગયા, પહેલો ખૂણો આજે બધા જ ખૂણા બે વાર દોરવાના છે. 90 આપણે દોરીશું, 45, ત્યાર પછી 22.5, ત્યાર પછી 60, અને ત્યાર પછી 30. તો 3 અને 2 5 ખૂણા આપણે એટલે 5 દૂ 10, દરેકને બે વાર આપણે દોરીશું.